નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશના બંધારણમાં આપણને અનેક મહત્વના હકો અને ફરજો પ્રાપ્ત થઈ છે, જેમાંનો એક હક એટલે કે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક। દેશની અંદર દેશની સરકાર દ્વારા 100% દેશના લોકો શિક્ષિત બને તેવા ઉમદા હેતુથી પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તેને કારણે 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ દેશની સરકાર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે। દેશના ગામડે ગામડે અને અંતરિયાળ વિસ્તારોની અંદર પણ દેશની સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને તે માટે દેશની સરકાર પ્રયત્નશીલ પણ છે, પરંતુ ગરીબી અને અન્ય કારણોને હિસાબે દેશના લોકો બાળકોને અધવચ્ચેથી શિક્ષણ છોડાવી અને બાળ મજૂરી તરફ ધકેલતા હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક સામે આવતા જોવા મળી રહ્યા છે। ત્યારે વડિયાની મુખ્ય બજારની અંદર વડિયા પોલીસ દ્વારા બાળ મજૂરી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને વડિયાની મુખ્ય બજારમાં આવેલી તમામ દુકાનો ઉપર વડિયા પોલીસે રૂબરૂ જઈ અને બાળ મજૂરી કરનાર કોઈ સામે આવે તો તેની પર કાર્યવાહી કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી અને દુકાને દુકાને જઈ અને દુકાનોની અંદર કામ કરતા મજૂરોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને મુખ્ય બજારની અંદર વડિયા પોલીસે આ બાબતે કાર્યવાહી હાથ ધરી હતી। જોકે દેશની અંદર બાળ મજૂરી કરવી એ એક ગુનો અને અપરાધ છે, એટલે કે કોઈ પણ વેપારી બાળ મજૂરને રાખી શકે નહીં અને રાખે તો તેની સામે બાળ મજૂરીનો ગુનો દાખલ કરાવી શકાય। આવી બાબતોની અંદર આ નાના ભૂલકાઓ બાળકો કે જેનો 14 વર્ષ સુધી ભણવાનો સમય છે અને આપણે એની પાસે બાળ મજૂરી કરાવીએ છીએ તો તેના મા બાપને પણ વડિયાના વાવડના માધ્યમથી નમ્ર અપીલ કરવામાં આવે છે કે આપના બાળકને ભણાવો, પૂરતું શિક્ષણ આપો, જેથી કરીને આવનાર સમયની અંદર એ સારી આવક કમાવા માટે સક્ષમ બની શકે, દેશને ઉપયોગ બની શકે। તે માટે બાળ મજૂરીને ડામવા માટે ચોક્કસથી લોકો પણ જાગૃત થાય, તંત્ર પણ જાગૃત થાય અને વડિયાના વાવડના માધ્યમથી એક નમ્ર અપીલ દેશના વાલીઓને પણ કરવામાં આવે છે કે આપના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે દેશની અંદર, તો એને પૂરતું ધોરણ 8 સુધીનું શિક્ષણ આપો અને જો એ ત્યારબાદ ભણવા ઈચ્છતું હોય તો તેને ભણાવવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ અને દેશના વિકાસની અંદર એ બાળકને ભવિષ્યમાં ભાગીદાર બનાવવું જોઈએ। એટલે બાળ મજૂરી ડામવી જરૂરી છે।